હેલો મિત્રો, કેમ છો બધા? તમે મજામાં જ છો? અને આજે હું વિડીયો બનાવવાનો છું કૃષ્ણાબેન ઉપર, જે ઇન્સ્ટાગ્રામમાં ફૂલ ફેમસ છે અને તમે નો જાણતા હો તો જો હું તમને એની જાણ કરાવું. આઝાદ કરી દીધું એક પંછીને સાહેબ, જેને અમારું દિલ પિંજરું લાગતું હતું. જોતા તો આનો વિડીયોમાં રેલમાં આવી ગયો. મારા ઘરના બધા મને ધોકા મારીને બહાર કાઢી નાખે. તો આજે આની ઉપર ઠોકવાનો છું. વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો. મિત્રો, હું વિડીયો ચાલુ કરું પેલા એક વાત કરી દઉં, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. તરીકા ભીખ માંગને કા. વાહરે મોસમ તે પણ માણસ પાસે શીખી લીધું કે ગમે ત્યારે પલટો મારવાનો. વારે કૃષ્ણાબેન, તમે પણ શીખી ગયા કે વાતમાં શાયરી કેમ બનાવવી? હવે તો હું તારી બરાબરી જ કરી. બહેન ચોર, ના, હું તારી બરાબરી હવે નહીં કરું. ગાળો દેવાની આદત રાખો, કેમ કે બધા વાતોથી નથી સમજતા. रुको जरा सबर करो. ભાંગવાની આદત રાખો, નગર કે થઈ જાય. જિંદગીમાં વફાની શોધમાં નીકળી હતી. બહેન ચોર 2 વફા મળી ગયો. તો દોસ્તો, સાંભળી શાયરી. આ શાયરી સાંભળીને મને પણ એક શાયરી બોલવાની ઈચ્છા થઈ ગઈ. ઈ પેલા કે હરાજીમાં હું છડો ગોતવા નીકળ્યો હતો, પણ મને છડાના ભાવમાં છડી મળી ગઈ. એ અમારો ફોન જાણી જોઈને નહોતા ઉપાડતા અને કંપની વાળા જુઠ્ઠું બોલતા રહ્યા કે તમે ડાયલ કરેલો નંબર વ્યસ્ત છે. એ તમારો ફોન નતા ઉપાડતા તો એમાં કંપની વાળાનો શું વાંક? કંપની વાળા તો એની ફરજ નિભાવતા, આમાં કઈ લોજિક નથી. ગણિત વિષયમાં હું બહુ કાચી હતી, છતાંય એમનો નંબર હજી પણ યાદ છે મને. બેન કહે છે કે ગણિતમાં હું બહુ કાચી હતી, પણ છતાં મને એનો નંબર યાદ છે. પણ એનો નંબર ના, એના સાહેબનો નંબર એને યાદ છે. હા, આજકાલ કૂતરા બહુ અમે તો ભાઈ મરી જા, પણ તમે ક્યાં હજી શાયરી બનાવવાનું બંધ કરો છો? કઈ કરવું જ હોય ને તો જલસા જ કરો. પંચાયત તો આખું ગામ કરે જ છે ને. જલસા નહીં, મહેનત કરો એમ કહેવાનું. સાંભળી લે પડવા, તમે બદનામ જ કરતા રહો અને અમે ફેમસ થતા રહો. સાંભળવાલી, તમે જરા ફેમસ થાવ એનાથી અમને જરાય વાંધો નથી, પણ તમે જે શબ્દો વાપરો છો એને ગુજરાતીમાં ગાળોના નામથી ઓળખાય છે. અરે તમે ઇગ્નોર કરો કે બ્લોક કરો, અમને ઘંટો ફેર ના પડે હો. તમે પણ બિલાડી જેવું મ્યાઉ મ્યાઉ કરો કે કૂતરું જેવું મેં મેં કરો, અમને તો ઘંટો ફેર ન પડે. હા, ડરતી તો કોઈના બાપથી નથી, બાકી જેવો સવાલ હશે એવો જ જવાબ મળશે હો વાલા. તમે ભલે ડરો કે ના ડરો, પણ જેવો સવાલ હોય એવો જવાબ તમે દેશો તો તમે ખોટા પડશો. એટલે જેવો સવાલ છે એવો જવાબ દેવાય હો વાલી. જે જીવ કરતા પણ વાલા હોય તે જ છોડીને જતા રહે છે. બરાબર, આને કોણ છોડીને વહી ગયું છે? જરા જો ને યાર, ન તૂટીને ઇન્સ્ટાગ્રામમાં અમારાની ગાળું સાંભળવાની રહે છે. સંસ્કારી તો હું એટલી છું ને, પણ તેઓના કારણે સંસ્કાર પણ છોડવા પડે છે. તમે નાગા થઈને નાચો તો અમારા બાપનું કઈ ન જાય.